આજથી થોડાક દિવસ પહેલા ભરૂચના નાંદેલાવ ખાતે આવેલી આશીર્વાદ સોસાયટીમાં એક રસોઈયાની હત્યા થતાં ખળબળાટ મચી ગયો હતો. રસોઈયાના પરિવારજનો કોઈ કારણોસર બહાર ગયા હતા. દરમિયાન રસોઈયો એકલો હતો. તેની સાથે તેના મજૂરો છે. તેમને રહેવા માટે તેણે સ્થાન ઘરમાં આપ્યું, પરંતુ આ મજૂરોની દાનત બગડીને રસોઈયાની હત્યા કરી નાખી. આ ઘટનાથી ખળબળાટ મચી ગયો. એટલું જ નહીં, આ ઘટનામાં જે મુખ્ય આરોપી છે, જેણે આખું તરકટ રચ્યું હતું, તેને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ ગઈ. તે દરમિયાન પરિવારનો આક્રોશ એટલો હતો કે લાફાવાળી પણ થઈ. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલાં ભરૂચના નાંદેલાવ ખાતે આવેલી આશીર્વાદ સોસાયટીમાં પ્રકાશભાઈ માલી નામના રસોઈયા છે. તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા. કેટર્સનો તેમનો ધંધો છે. ત્યારે ઉત્તર પ્રદેશથી રાજેશ નામનો જે આરોપી છે, તે રસોઈયા તરીકે તેમના ત્યાં કામ અર્થે આવે છે. ત્યારે પ્રકાશભાઈ માલીને પણ રસોઈયાની જરૂરિયાત હોવાથી તેમની સાથે રાજેશને કામ ઉપર રાખી લે છે. ત્યારબાદ ઘરમાં જે પૈસાના, સોના ચાંદીના વ્યવહારો થતા હતા, તેના પર આ આરોપી રાજેશની નજર રહેતી હતી. આટલામાં આ જે રાજેશ છે, તેનામાં શૈતાની વિચારો ચાલવા લાગે છે અને તે પોતાના મિત્ર સલીમને આ બાબતે જાણ કરે છે કે આપણે એક લૂંટ કરવાની છે, જેના કારણે લૂંટથી આપણે માલામાલ થઈ જઈશું. તેમ કહીને સલીમ પણ ઉત્તર પ્રદેશથી ભરૂચના નાંદેલાવ જે આશીર્વાદ સોસાયટી છે ત્યાં પહોંચે છે. ત્યારબાદ આ બંને મજૂરો છે, એક દિવસ કોઈક કારણોસર પ્રકાશ માલીનો પરિવાર બહાર ગયો હતો અને પ્રકાશ માલી એકલો હતો. ત્યારે આ મજૂરોને રહેવા માટે તેણે સ્થાન આપ્યું, પરંતુ આ મજૂરો છે તે દિવસ પ્લાન ઘડી લે છે અને પ્રકાશ માલીને દવાની ગોળીઓ ખવડાવી તેમને બેભાન કરી દે છે અને ત્યારબાદ તેમને હાથ પગ બાંધીને ગળે ડોમો આપીને તેમની હત્યા કરી નાખે છે. આ ઘટના બન્યા બાદ ખળબળાટ મચી ગયો હતો, જેમાં સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિતની વસ્તુઓ છે તે આરોપીઓ લઈને ફરાર થઈ જાય છે. એટલું જ નહીં, ઘરના સીસીટીવી ડીવીઆર પણ લઈને ત્યાંથી નાસી છૂટે છે. ત્યારબાદ તેઓ વડોદરા પહોંચે છે અને વડોદરામાં જે ગાડીમાં તેઓ પહોંચે છે તે ગાડી બંધ પડી હતા. તે વડોદરા રેલવે સ્ટેશનથી ઉત્તર પ્રદેશ ભાગી જાય છે. આ ઘટનાની માહિતી ભરૂચ એ ડિવિઝન પોલીસને મળતા ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા જે રસોઈયા ફરાર ચાલી રહ્યા હતા તેમના પર શંકા ગઈ અને પોલીસની એક ટીમ છે તે ઉત્તર પ્રદેશ જાય છે અને આ ઘટનામાં જે સંડોવાયેલો આરોપી છે રાજેશ, તેની ધરપકડ કરવામાં આવે છે. ત્યારે આ રાજેશને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે આશીર્વાદ સોસાયટીમાં ગઈકાલે લઈ જવામાં આવ્યું, ત્યારે પરિવારનો ભારે આક્રોશ જોવા મળ્યો. હૈયાપાટ રુદન સાથે વાતાવરણ થોડાક સમય માટે ગમગીન બન્યું હતું ને આ વચ્ચે પરિવારજનોમાંથી એક સભ્ય છે તે આરોપી રાકેશને લાફો ઝીંકી દે છે. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. પહેલાં વિડીયો જોઈ લો.
भाई को क्या माना था साहब मैं भाई को क्या माना था मैं किसका पति हूँ मैं साहब मेरा चला मेरा जिंदा हमारे को जान के मिलने जान चाहिए फांसी दो सर फांसी दो उसको साले को भाई बात को ध्यान करो फांसी दो उसको साले को इसका बदला लेके छोड़ूंगी मैं मेरा नाम ईश्वराम माली है। हम राजस्थान के रहवासी है। इधर जो भरूच में मर्डर हुआ वो मेरे बड़े भैया प्रकाश भाई थे। वो भरूच में रहते थे। उनके साथ में काम करने वाले कामगार मतलब वर्कर लोग, उन्होंने उनकी हत्या करके दोनों लोग भागे। एक का नाम कमला प्रसाद, दूसरे का नाम सलीम। दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए। फिर पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहिए, हम पकड़ के लाएंगे। गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े उतरे। गुजरात पुलिस ने करके दिखाया। उनको 3 महीने में उनको पकड़ के लाए। अभी हमारे गुजरात सरकार से निवेदन है कि इस मुजरिम को फांसी की सजा दिलाए, क्योंकि हमारे भाई के छोटे छोटे बच्चे, अभी उसको 10-15 साल की सजा हो जाएगी। वे बाहर में आके बाहर आके वापिस ये काम करेगा। बच्चे को कई कर दिया, हमारे को कोई कर दिया, जनमान का हमको पूरा खतरा है कि बाहर आके मर्डर तो करेगा। इनका पेशेवर धंधा है, ऐसा मेरे को लग रहा है। तो गुजरात सरकार से एक निवेदन है हाथ जोड़ के, ऐसे मुजरिम को समाज में खुला न छोड़े, उनको फांसी की सजा दिलवाने का कष्ट करे। આપણે જેવી રીતે વિડીયો જોયો કે જેમાં આક્રોશ છે તે સાતમા આસમાને જોવા મળ્યો ને જેવી રીતે આ પરિવારજનોએ લાફો ઝીંક્યો, લોકોમાં પણ આક્રોશ હતો ને આ જે પ્રકાશ માલી નામના રસોઈયાની હત્યા થઈ છે તેનાથી ભરૂચમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા લોકો કડક કાર્યવાહીની માંગ પણ કરતા જોવા મળ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ